નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ અલ્પેશ ક્રિએશનની અંદર। તો મિત્રો આજે છે આપણે તમને એક જબરદસ્ત અત્યારે ટ્રેન્ડિંગ સ્ટાઇલની જે રીલ્સ આવી રહી છે અને જે સોંગ આવી રહ્યું છે તેની જ ઉપર વિડીયો બનાવતા શીખડાવશું। અહીંયા આગળ તમને જે પણ ઇફેક્ટ દેખાઈ રહી છે, જે પણ લિરિક્સ દેખાઈ રહ્યા છે, તો આ કોઈ પણ તમારે લિરિક્સ કે ઇફેક્ટ સેટ કરવાની જરૂર નહીં પડે। બસ આ પ્રોજેક્ટની અંદર તમારે આવી ખાલી તમારા ફોટા મૂકી તમારે આખી રીલ્સ છે તો બની જશે। ફોટા પર બનાવી તો ફોટા પર અને વિડીયો પર બનાવી હોય તો વિડીયો ત્યાં પાછળ એડ કરી શકશો, તે પણ આપણે તમને બતાવીશું। કોઈ પણ મિત્રો ચેનલ સાથે નવા હોય અને તમે રોજ આવી ટ્રેન્ડિંગ ટોપિકની અંદર વિડીયો શીખવા ઈચ્છતા હો તો બસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આપણે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર જે પણ રીલ્સ હોય છે તે બનાવતા શીખડાવીએ છીએ। ચેનલની નીચે જે રેડ કલરનું બટન છે તે દબાવી દો અને ચેનલ સાથે જોડાઈ જાઓ। તમે દરરોજ ટ્રેન્ડિંગ ટોપિકની અંદર નવા વિડીયો નોટિફિકેશન છે તે મળતી રહેશે। તો આજના વિડીયોમાં તમે એક નાનકડો ડેમો જોઈ લો। ફૂલ ડેમો આપણું ટેલિગ્રામની ચેનલ છે અલ્પેશ ક્રિએશન, ત્યાં તમને મળી જશે। ત્યાં આગળ તમને ડાયરેક્ટ વેબસાઇટ જે લિંક છે તે પણ તમને મળી જશે। તો ડેમોની તમે જે વિડીયો જોઈશે એનો એક પ્રોજેક્ટ તમારે લેવા માટે આવવાનું છે। તમારા ફોનની અંદર જે બ્રાઉઝર હોય તે બ્રાઉઝરને ઓપન કરી ગૂગલમાં નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન 01, એટલું લખી સર્ચ કરશો ને તમને આ જોવા મળે છે અલ્પેશ ક્રિએશન 01, એના પર ક્લિક કરી દો। જેવો તમે એના પર ક્લિક કરશો એટલે આ તમારી પાસે એક વેબસાઇટ આવી જશે। અહીંયા સર્ચનું એક આઇકન મળશે, અહીંયા ક્લિક કરી તમારે કોડ લખવાનો રહેશે 0995 0995, એટલે નીચે તમને એક ટાઇટલ કોડ ને થંબનેલ જોવા મળશે, એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો એટલે આ ખુલી જશે। ત્યાર પછી ઉપર કરી સહેજ નીચે આવો, થોડાક નીચે આવશો તમને આગળ એક બટન મળી જશે ફૂલ પ્રોજેક્ટનું, આના પર તમે ક્લિક કરી દેજો। ક્લિક કરશો તમારી પાસે એક પ્રોજેક્ટ એડ થઈને આવશે। જો પ્રોજેક્ટ એડ ન થાય, એરર આવે, પ્રોબ્લેમ આવે તો જે પણ એરર છે તેનું નામ કમેન્ટમાં લખી દેજો, તમને પૂરેપૂરું આપણે રિપ્લાય આપી દઈશું। નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દેજો। જેવો તમે ક્લિક કરશો એટલે આ પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈને આવશે। પ્રોજેક્ટને ઓપન કરી લેજો। હવે અહીંયા આગળ તમે પ્રોજેક્ટનું ઓપન કરશો આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવશે। રેડી છે, ઉપરની તરફ કરી નીચે આવવાનું છે, તમને આગળ એક ગ્રુપ જોવા મળશે। આ રીતે આગળ આવશો, બીજે લિરિક્સ શરૂ થઈ રહ્યું છે ત્યાં બીજું ગ્રુપ જોવા મળશે। પાછા આગળ આવશો તમને પાછું એક ગ્રુપ જોવા મળે છે। રેડી, તો આ પ્રમાણે તમને આગળ 4 અલગ અલગ ગ્રુપ દેખાઈ રહ્યા છે, બધાની અંદર સેમ જ છે, તમારે લખવાનું નથી કાંઈ પણ। બસ આ જે ગ્રુપ છે રેડ કલરનું એના પર ક્લિક કરજો। ક્લિક તમે જેવું કરશો નીચે એક ઓપ્શન આવશે એડિટ ગ્રુપ, એના પર તમે ક્લિક કરજો એટલે તમને આગળ એક ઇમેજ દેખાઈ દેશે। આ ઇમેજ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ જે ઓપ્શન આવશે કલર અને ફિલ લખેલું એના પર ક્લિક કરજો। ત્યાર પછી એક નીચે આવતા નંબર આવી જશે પૂરેપૂરું આખી લાઇનની અંદર, એના પર ક્લિક કરજો। હવે અહીંયા આગળ તમારે જે ફોટો એડ કરવો છે એ ફોટો સિલેક્ટ કરી લો અને જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી દો। તમારો ફોટો આગળ એડ થઈ ગયો છે। હવે ફોટાને આપણે સેટ કરવાનો રહેશે, તો એને ડાયરેક્ટ સ્ક્રીનથી તમે ફોટો સેટ કરી શકશો। રેડી, આ પ્રમાણે ઉપર નીચે કરી ફોટાને આગળ રાખી દો અને એકવાર બેક દબી દો। અહીંથી વિડીયોને પ્લે કરશો, તમારો ફોટો આગળ એડ થઈને આવી ગયો છે। ઇફેક્ટ સેટ છે, તમારે કાંઈ પણ એડિટ કરવાની જરૂર નથી। બસ આવી રીતે તમને જે આગળના જે ગ્રુપ છે એની અંદર તમારો ફોટો મૂકી દેવાનો છે એટલે તમારો અહીં લગીની ઇફેક્ટ છે તે બધી કમ્પ્લીટ થશે। ત્યાર પછી હવે અહીંયા આગળ તમે આવશો એટલે તમને નીચે ઇમેજ જોવા મળશે। આની જગ્યાએ આપણે જે ડેમોની તમે જોયું છે કે વિડીયો એડ કરેલો હતો, તમે વિડીયો પણ રાખી શકો છો, ઇમેજ રાખવો હોય તો ઇમેજ પણ તમે રાખી શકો। બસ નીચે આવવાનું છે, અહીંયા જે ફોટો છે એના પર ક્લિક કરવાનું છે, કલરની ફિલ્ડમાં જવાનું છે, નીચે નંબર રહેશે, આ નંબર પર ક્લિક કરવાનું છે અને હવે તમારે જે વિડીયોઝ ફોટો જે પણ લેવું હોય તે આપણે તો અહીંયા આગળ વિડીયો જે હતો તે જ વિડીયો આપણે અહીંયા આગળ તમને એડ કરી દઈશું, અથવા કોઈ પણ બીજો વિડીયો અહીંયા આગળ આપણે એડ કરી લઈશું। અત્યારે તો એક વિડીયો સિલેક્ટ કર્યો છે અને પ્લસના આઇકન પર ક્લિક કરી દઈશું આપણે। રેડી, તો અહીંયાથી આપણે વિડીયો સાથે એડ થઈને આવે છે। રેડી, તો આ પ્રમાણે તમે ડાયરેક્ટ વિડીયોની ઉપર પણ આ રીતે રીલ્સ બનાવી શકશો। ઉપર જે શેરનું આઇકન રહેશે એના પર તમે ક્લિક કરી અને એક્સપોર્ટના બટન પર ક્લિક કરી તમારી રીલ્સ છે તે સેવ થઈને આવે છે। રેડી, તો બસ સિમ્પલ છે, બસ ખાલી ફોટો અને વિડીયો મૂકી દો, તમારી રીલ્સ બની જશે। દરરોજ આવી રીતે ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર રીલ્સ શીખવા માટે બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણે આવી રીતે ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર સાવ સિમ્પલ નવી રીલ્સ છે તે બનાવતા શીખડાવીશું।